પટેલ વંદામી સાધનાજી મહારાજ. હાજી હાજી. મને એક ક્વેશ્ચન છે હા બોલો. કે આ બધી માતા હતી તીર્થંકરોની, બધાને હા સમ્યક હશે? હા હા હા, બધાને સમ્યક છે. ઓકે, થેન્ક યુ સાધનાજી હા, મહારાજ. તમે કેમ છો? બસ બરાબર છે, બરાબર છે. હા હા થેન્ક હાજી. યુ. હવે આપણે અર્હત અરિષ્ટ નેમિનો વાંચીએ છીએ. અર્હત અર્હત અરિષ્ટ નેમી. તેનમ કાલેનમ તેનમ સમયેનમ અર્હ અરિષ્ટ નેમી પંચચિત્તે હોતા તંજહા ચિત્તાહિમ જુએ ચૈતા ગબ્બમ વક્કંતે તહેવ ઉખેવો જાવ ચિત્તાહિમ પરિનિવ્યે. તો જેવી રીતે ભગવાન મહાવીરના પાંચે નક્ષત્ર, પાંચે કલ્યાણકના એક જ હતા, એવી જ રીતે અરિષ્ટ નેમી ભગવાનના પણ પાંચે કલ્યાણકના જે નક્ષત્ર છે એ એક જ છે, ચિત્રા નક્ષત્ર. તેનમ કાલેનમ તેનમ સમયેનમ અર્હ અરિષ્ટ નેમી જૈસે વાસાનમ ચૌથે માસે સપ્તમે પક્ષે કત્ય બહુલે તત્સનમ કત્ય બહુલસ્સ વારસી પક્ષેનમ અપરાજિયાવો મહાવિમાનાવો બત્તીસમ સાગરો મઠીયાવો અનંતરમ ચયમ ચૈતા ઇહેવ જંબુ દિવે દિવે ભારએ વાસે સૂર્યપુરે નયરે સમુદ્ર વિજયસરન્નો ભાર્યાએ શિવા દેવીએ પુવરતાવરત કાલ સમયંસી જાવ ચિત્તાહિમ ગબ્બત્તાએ વક્કંતે સવમ તહેવ સુમિન દંસન દવિન સંહરણાયાયુમ એથ ભાણિયવમ. જેવી રીતે ભગવાન મહાવીરનો બતાવ્યું છે એવી જ રીતે કહે છે કે અહીંયા અરિષ્ટ નેમી ભગવાનનો એટલું જ ફરક છે કે એ અપરાજિત વિમાનમાંથી 32 સાગરોપમ સ્થિતિવાળા એ વિમાનમાંથી ચવીને અને સમુદ્ર વિજય રાજા અને શિવાદેવી નંદાને ત્યાં એને ગર્ભધારણ કર્યું. પછી જેવી રીતે ભગવાન મહાવીરના સ્વપ્ન દર્શન ને પછી ફલ કથન અને એ બધું એવી જ રીતે ભગવાન મહાવીરના રીતે જ અરિષ્ટ નેમી ભગવાનનો સમજવું એમ કહે છે. તેનમ કાલેનમ તેનમ સમયેનમ અર્હ અરિષ્ટ નેમી જૈસે પડમે માસે દોજ્જે પખે સાવન શુદ્ધે તત્સનમ સાવન શુદ્ધસ્સ પંચમી પક્ષેનમ નવન્નમ માસાનમ બહુપડિપુન્નાનમ જાવ ચિત્તાહિમ નખત્તેનમ જોગમુઆગયેનમ અરોગારોગમ દાનયમ પયાયા જમ્મણમ સમુદ્ર વિજયાભિલાવેનમ નેયવમ જાવતમ પૂનમ કુમારે અરિષ્ટ નેમી નામેનમ. પછી અરિષ્ટ નેમી ભગવાનનો જન્મ ક્યારે થયો? તો કહે છે કે શ્રાવણ સુદ પંચમી, જ્યારે 9 માસ પૂરા થઈ ગયા તો ત્યાં ખૂબ સ્વસ્થ રીતે અરિષ્ટ નેમી ભગવાનનો માં પણ સ્વસ્થ છે, પુત્ર પણ સ્વસ્થ છે, એવી રીતે એમનો જન્મ થયો અને એ લોકોએ એમનું નામ અરિષ્ટ નેમી રાખ્યું. અર્હ અરિષ્ટ નેમી દખ્યે જાવતીની વાસ સયાયમ અગાર વાસ મધ્યે વસિતા પુનરવિ લોયંત્યેહિમ જીય કપ્યેહિમ દેવેહિમ તમ ચેવ સવમ ભાણિયવમ જાવદાયમ દાયયાણમ પરિમાયેતા. પછી અરિષ્ટ નેમી ભગવાનને તિન્ની વાસ સયાયમ એટલે 300 વર્ષ એ આગારવાસમાં રહ્યા
અને પછી લોકાંતિક દેવતાઓએ એને ઉદ્બોધિત કર્યા અને પછી દીક્ષા લેવા માટે એ તૈયાર થયા અને વર્ષિદાન આપ્યું. जैसे वासानम पड़मे मासे दोचे पखे सावन शुद्धे तस्सनम सावन शुद्धस्स छठी पखेनम पुवन्न काल समयंसी उत्तर पुराये सीवियाये सदैव मनुया सुराये परिसाये अनुगमन मान मग्गे जाव पार्वये नैरिये मज्जम मज्जेनम निगच्छिता जेने वरेवये उज्जाने तेने वागच्छिता सोगवर पाय वस अहे सियम ठाविता सियाओ पच्चो रुहिता स्वयमेवाभरण मल्लालंकारम ओमुयिता स्वयमेव पंचमुठ्ठियम लोयम करेता छठ्ठेनम बत्तेनम अपानयनम चित्ताहिं नखत्तेनं जोगमुवागयेनं एकं देवदूषमादाय एगेनं पुरीशसहस्रेनं सद्यं मुण्डे भवितागाराओ अनगार्यं पवये. अरहत अरिष्ट ने भी दक्ष प्रतिज्ञ थे. वे 300 वर्ष तक गृहस्थाश्रम में रहे और गृह त्यागने को उद्यत हुए. याचकों को दान देने तक सब महावीर की तरह. वर्षा ऋतु का पहला महीना दूसरा पक्ष चल रहा था. श्रावण शुक्ल छठ के दिन पूर्वाह्न के समय अरहत अरिष्ट नेमी उत्तराकुल नामक पालकी में बैठकर द्वारिका नगरी के बीच होते हुए रैवतक नामक उद्यान में आए. चित्रा नक्षत्र का योग आने पर अशोक वृक्ष के नीचे 1000 पुरुषों के साथ अनगार बन गए. એટલે ભગવાન મહાવીર તો એકલાએ દીક્ષા લીધી અને અરિષ્ટ નેમી ભગવાનનું કહે છે કે 1000 માણસોના સાથે એમને દીક્ષા ગ્રહણ કરી. એ જે વાર્તાઓ આપણે પાર્શ્વનાથ ભગવાનની સાંભળીએ છીએ એ આમાં એને કઈ નથી આપી. અરહાનમ અરિઠનેમી ચૌપન્નમ રાઇન્દિયાયમ નિચ્ચમ ઓસઠ્ઠકાયે ચિયત દેહે તમચેવ સવમ જાવ પણપન્નયમસ્સ રાઇન્દિયસ્સ અંતરા વટ્ટમાને जैसे वासानम तच्चे मासे पंचमे पखे असोय बहुले तस्सनम असोय बहुलस्स पन्नरसि पखेनम दिवसस्स पश्चिमे भागे उप्पिम उज्जिंत सेल सिहरे वेडस पायवस्स अहे छठ्ठेनम भत्तेनम अपानयेनम चित्ताह्यम नखत्तेनम जोगमुवागयेनं जानन्तर्याये वर्तमानस्स जाव अनन्ते अनुत्तरे केवलवर्णानुदंसने समुत्पन्ने जाव सव्वलोये सव्वजीवानं भावे जाणवाणे पासमाने विहरे. અરિષ્ટ નેમી ભગવાનને 54 એટલે 54 દિવસ સુધી એ છદ્મસ્ત પર્યાયમાં રહ્યા એટલે એ ધ્યાન સાધનામાં રહ્યા અને એના પછી અશ્વિન કૃષ્ણ અમાવસ્યાના બપોરના સમયે ગિરનાર પર્વતના ચોટી ઉપર એને બાંસ વૃક્ષના નીચે, ત્યાં તો મોટા મોટા વૃક્ષ ન હોય ને, તો બાંસનો જે ઝાડ હતો, વેનુ કે છે ને, વેનુવન છે ને અહીંયા રાજગીરીમાં, વેનુ એટલે બાંસ. તો બાંસના ઝાડના નીચે એ ધ્યાનમગ્ન હતા. ત્યારે ચિત્રા નક્ષત્રના યોગમાં એને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. અરહોનમ અરિઠનેમિસ 18 ગણા ગણહરામુત્તા અરહોનમ અરિઠનેમિસ વરદત્ત પામુખાઓ 18 સમન સાહસ્યો કોશિયા સમન સંપયા પોથા. તો આવી રીતે કે છે કે એની શ્રમણ સંપદા કેટલી હતી
એની શ્રમણીની સંપદા કેટલી હતી, શ્રાવકોની શ્રાવિકાઓની કેટલી હતી, પછી એની અંદરમાં કેટલા તો કેવલ જ્ઞાનીઓ હતા, કેટલા મનપર્યાય જ્ઞાનીઓ હતા, કેટલા ઓધિક જ્ઞાનીઓ વાળા હતા, અને કેટલા જે અનુત્તર વિમાનમાં જેનું જન્મ થવાનું છે એવા બધાનું એની અંદરમાં આપ્યું છે. અજ જખીની પામોખાઓ 44 અજિયા સાહસીઓ ઉકોસિયા અજિયા સંપયા હોતા અરહો અરિઠને મિસ નંદ પામુખાનમ સમણો વાસગાનમ એગાસય સાહસી ઔનત્તરીમ ચ સહસા ઉકોસિયા સમનો વાસગા સંપયા હોતા અરહો અરિઠને મિસ મહાસુવયા પામુખાનમ સમનો વાસિયાનમ તિન્નિસય સાહસીઓ 36 સહસા ઉકોસિયા સમનો વાસિયાનમ સંપયા હોતા અરહો અરિઠને મિસ 44 14 પૂર્વિનમ અજિનાનમ જિન સંકાસાનમ સંવત્સર જાવ સંપયા હોતા. એટલે પૂર્વધર કેટલા હતા? જે પૂર્વોની સંખ્યા છે એમાંથી બધા પૂર્વોને 14 પૂર્વને જે જાણવા વાળા હતા એ લોકોની સંખ્યા કેટલી હતી? તો કહે છે કે 400 પન્નરસસયા કેવલ નાનીનમ પન્નરસસયા વેઉવ્યાનમ 10 વિમલ વ્યુલમયીનમ 8 વાયીનમ 16 અનુત્તરો વાય્યાનમ 15 સમનસયા સિદ્ધા 30 અજ્યા સયાયમ સિદ્ધાયમ. અને એના સમયમાં 1500 શ્રમણોને સિદ્ધ ગતિ પ્રાપ્ત થઈ અને 300 અર્જિકાઓને એટલે સાધ્વીઓને મોક્ષ પ્રાપ્ત થયું. અરહોનમ અરિઠને મિસ દુવિહા અંતગડ ભૂમિ હોથા તંજહા જુગંતડ ભૂમિ પર્યાયંતકડ ભૂમિય જાવઠમાવો પુરીસ જુગાવો જુગંતકડ ભૂમિ દુઆલસ પર્યાવો અંતમ અકાશી. એટલે ભગવાન મહાવીરની જેમ જ અરિષ્ટ નેમી માટે પણ કહે છે કે 2 પ્રકારની ભૂમિકાઓ હતી. જે સિદ્ધ થાય મોક્ષ જાય એની ભૂમિકા 2 પ્રકારની હતી. એક ભૂમિકા તો એવી હતી કે શિષ્ય પ્રશિષ્યની જે લગાતાર મોક્ષ જવાની વાત છે, અને એક એવી હતી કે જે ભગવાનને અરિષ્ટનેમી ભગવાનને કેવલ જ્ઞાન થઈ ગયો અને કેવલ જ્ઞાન પછી તરત જ જે કેવલ જ્ઞાની થાય બીજા સિદ્ધ થાય એની ભૂમિકા. એટલે એક તો એવા કે ગુરુ મોક્ષે જાય એના પછી શિષ્ય મોક્ષે જાય, એના પછી પાછો એનો શિષ્ય મોક્ષે જાય. અને એક ભૂમિકા એવી કે કેવલ જ્ઞાન અરિષ્ટનેમીને થઈ ગયો એના પછી એના સંઘમાં જેટલા સાધુ સાધ્વીઓ છે કે શ્રાવક શ્રાવિકાઓ છે, શ્રાવક શ્રાવિકાઓનું તો નથી એમાં, પણ સાધુ સાધ્વીઓનું છે કે એના કેવલ જ્ઞાન પછી કોણ કોણ મોક્ષે ગયા, કેવી રીતે મોક્ષે જાય એની પર્યાયાંતકળ ભૂમિ કહેવાય. તેનમ કાલેનમ તેનમ સમયેનમ અરહા અરિઠનેમી તિન્ને વાસ સયાયમ કુમાર વાસ મજ્જે વાસિતા 54 રાઇન્દિયાયમ 6 મત પર્યાયમ પાઉનિતા દેસુણાયમ સત્તવાસ સયાયમ કેવલી પર્યાયમ પાઉનિતા પડિપુન્નાયમ સત્તવાસ સયાયમ સામન્ય પર્યાયમ પાઉનિતા એગમ વાસ સહસ્રમ સવ્વાઉયમ પાલયિતા ખીને વેય નિજાઉય નામ ગોતે ઇમિસે ઓસપ્પિણીએ દુસમ સુસુમાયે સમાયે બહુવી કંતાયે जैसे गिम्मानम चौथे मासे 8वें पक्षे आषाढ़ शुद्धे तस्सनम आषाढ़ शुद्धस 8वें पक्षेनम उप्पिम उज्जिंत सेद सिहरंसी पंचहिम 36 अणगार सहिम सद्धिम
માસીયેનમ ભત્તેનમ અપાણયેનમ ચિત્તાહિમ નખત્તેનમ જોગમુવાગયેનમ પૂવરત્તાવરત્ત કાલ સમયંસી નિસજ્જિયે કાલ ગયે જાવ સૌ દુઃખ પહીને. હવે अरिष्ट नेमी भगवान मोक्ष की बात करे छे। उस काल के उस भाग में अरहत अरिष्ट नेमी 300 वर्ष तक गृहस्थाश्रम में 54 दिन तक छद्मस्थ अवस्था में 700 वर्ष से कुछ कम समय केवल ज्ञानी श्रमण अवस्था में 1000 वर्ष की आयु, इस प्रकार क्या होती है, 1000 वर्ष पूरे होते हैं। तो 1000 वर्ष की आयु पूर्ण होने पर उनके वेदनीय आयु नाम गोत्र कर्मों के क्षय हो गया। उस समय वर्तमान अवसर्पिणी के दुषम सुषम नामक चौथे आर्य का बहुत समय बीत चुका था। गर्मी का चौथा महीना 8वां पक्ष चल रहा था। आषाढ़ शुक्ल अष्टमी के दिन गिरनार पर्वत पर 536 श्रमणों के साथ ये जारे मोक्ष पाम्या तो एना साथे કેટલા 536 श्रमण एना साथे मोक्ष पाम्या। जल रहित मासिक भक्त तप का पालन करते हुए ध्यान मग्न बैठे थे। मध्य रात्रि के समय चित्रा नक्षत्र का योग आने पर वे काल धर्म को प्राप्त हुए। अरहो अरिठ नेमिस काल गए जाओ सब दुख पहीने 84 वास सयाइम विकंताइम 85 वास सहसस नव वास सयाइम विकंताइम दशमस्य वास सयस अयम 80 में संवत्सरे काले गच्छई। હવે કે છે કે અરિષ્ટ નેમી ભગવાનને મોક્ષ પામ્યાને કેટલો સમય થયો? તો શાસ્ત્રના અનુસાર એ કહે છે કે અરિષ્ટ નેમીના નિર્વાણને 84,980 વર્ષ થઈ ગયા છે। 84,980 વર્ષ અરિષ્ટ નેમી ભગવાનને થઈ ગયા નિર્વાણને। સાધનાજી મહારાજ, હા બોલો। મથેણ મંદામી, તમે આ વાંચ્યું તો મને ઘણા ક્વેશ્ચન્સ આવ્યા। પેલું તો એના ભેગા જ્યારે એણે દીક્ષા લીધી ત્યારે એના ભેગા આટલા બધા સાધુએ ભેગી દીક્ષા લીધી, તો બધા પોતપોતાનું કહો કે નોર્મલી તમે કોઈને કેવળ જ્ઞાન કે જ્ઞાન આવી ગયું હોય એના નીચે તમે દીક્ષા લ્યો તો તમને ડાયરેક્શન આપી શકે, તો આ લોકો બધા ભેગા ધ્યાન કરતા હતા ને કેવી રીતના મને અમેઝિંગ લાગે છે કે આટલા બધા એ ભેગા એના ભેગું લીધું દીક્ષા, તો એ લોકો બીજા બધાને કોણ ડાયરેક્ટ કરતું હતું કે બધા ઇન્ડિપેન્ડન્ટ જ હતા? કારણ કે જે શાસ્ત્ર કહે છે એ પ્રમાણે તો એ દીક્ષા લઈ અને મૌન સાધના કરે છે, તો કોઈ એકાબીજાને હજી ગુરુ થયા નથી ને, કેવલ જ્ઞાન થયા પછી ગુરુ થાય ને, બરાબર, પછી ડાયરેક્શન આપે। તો બધા ઇન્ડિપેન્ડન્ટ, બધા પોતાની સાધના કરતા હતા, પણ બધાને કેવલ જ્ઞાન થયું એવું નથી લખ્યું। એમાંથી કોઈને થયું પણ હશે, અને જ્યારે ભગવાન કેવલ જ્ઞાની થઈ ગયા તો પછી એના સમૂહ શરણમાં એ આવી ગયા હશે, સંઘમાં ભેગા થયા હશે, પણ એને કેવલ જ્ઞાન થયું છે કે નથી થયું પર્ટિક્યુલરલી એ લોકો માટે નથી કીધેલું, પણ એ લોકોમાંથી ઘણાને થયું હશે। કારણ કે એવું તો કહે છે કે ભગવાન અરિષ્ટ નેમીને કેવલ જ્ઞાન થયા પછી કેવલ જ્ઞાન ઘણા સિદ્ધ થયા છે, ઘણા સિદ્ધ થયા છે એવું કહે છે। તો ત્યારે જ્યારે એને કેવળ જ્ઞાન થયું, આટલા બધા બીજાએ હશે થોડા કેવલીઝ, પણ અરિષ્ટ નેમી ભગવાને તીર્થ સેટઅપ કર્યું એટલે એને તીર્થંકર નામ પદ મળ્યું ને। અને પહેલા તો એ લોકોએ પોતપોતાની સાધના કરી, અને પછી અરિષ્ટ નેમી જ્યારે
કેવલ જ્ઞાની થઈ ગયા, પછી એને તીર્થની સ્થાપના કર્યા, પછી પોતાના નિયમો લાગુ કર્યા. એના પેલા કોઈ નિયમ નહોતા. અને આમાં રાજુલની ને એ તો વાત છે જ નહીં. અમારામાં જે ઇંગ્લિશ વર્ઝનમાં કંઈક હતું, પણ તમે વાંચ્યું એમાં નથી ને? શેનું? એના લગ્ન થવાના હતા ને નથી નથી, મૂળ પાઠમાં નથી, મૂળ ઓકે. પાઠમાં નથી. પછી એ જે કે છે ને કે એની જે ટીકાઓ લખેલી છે એની અંદરમાં છે, બીજી ચોપડીઓમાં છે, આમાં મૂળમાં નથી. અને બીજું 84,000 યર્સ પહેલા હતા, તો આપણે વિચાર કરીએ તો પાર્શ્વનાથ ભગવાન, અને એને આટલું લોંગ એની લાઈફ હતી અરિષ્ટ નેમી ભગવાનની, તો ઋષભદેવ ભગવાનના તો કેટલા હશે, લાખો વર્ષ જૂના હશે. હા, એ તો સાગરોપમની સ્થિતિ સુધી આવી જાય છે, આવે છે ને, આગળ આવે છે. આ બધા તીર્થંકરોનું તો ફક્ત નિર્વાણ જ આપ્યું છે બધાનું. તો આપણે બસ એનું તો વાંચવાનું આપણે બોર થઈ જશું એના. હા, બસ બધાનું બસ નિર્વાણ સમય આપેલું છે કે ક્યારે એનું નિર્વાણ થયું છે, અને પછી અંતે ઋષભદેવ ભગવાનનું આપ્યું છે. થેન્ક યુ સરનાજી. હા, મલ્લી ભગવતીની પણ આપણે ઘણી બધી સ્ટોરીઓ વાંચીએ છીએ, એવું કંઈ નથી આપ્યું. મલ્લી ભગવતીનું પણ ફક્ત નિર્વાણ જ આપેલું છે કે ક્યારે એનું નિર્વાણ થયું છે. નમીનાથનું જે શાસન હોય એ ફિલ્ટર થ્રુ થતું હોય ને ટુ નેમિનાથ ભગવાન. જે નમીનાથનું શાસન હોય એના સાથે સાધ્વીસ પછી નેમિનાથ જ્યારે થાય ત્યારે ઈ હોય કે ના? એમ તો હોય ને. હા, થોડું ઘણું ભૂલાઈ ગયું હોય, થોડું ઘણું વિખાઈ ગયું હોય, એવી રીતે થોડું ઘણું ચાલતું હોય. તેણમ કાલેણમ તેણમ સમયેણમ કેમ રિપીટ થાય કરે? હા, તેનમ કાલેનમ એટલે આરાનો સમય બતાવે. એટલે જે આપણું કાલચક્ર છે, તો કાલચક્રમાં કયો આરો છે એ કાલ, અને સમય એ બતાવે છે કે જે તીર્થંકરોનો સમય છે એ સમય. સનાજી મહારાજ, નેમિનાથ ભગવાનનું કેવલ જ્ઞાન પછી કઈ એવું મહત્વનું કઈ હતી કે સ્ટોરીઝ છે? એવું આમાં નથી આપ્યું. એના પહેલાની સ્ટોરી છે નેમિનાથ ભગવાનની, એ જ સ્ટોરી છે કે ભાઈ રાજા હતા અને કૃષ્ણના ભાઈ હતા, અને એ પણ કૃષ્ણ જેટલા જ બલવાન હતા, ખૂબ બલવાન હતા. અને કૃષ્ણે એને લગ્ન કરવા માટે જીદ કરી, એટલે પછી એના લગ્ન કરવાનું નક્કી કર્યું. અને જ્યારે લગ્ન માટે જાય છે તો આ બધા પશુઓને જુએ છે. આ એક સ્ટોરી જે આપણા લગભગ બધાને જ ખબર છે, પ્રસિદ્ધ છે, એ સ્ટોરી છે. એના સિવાય બીજી કોઈ સ્ટોરી નથી. સાધનાજી મહારાજ, ગતસુખમાલ મુનિ. હા હા હા, એ પણ એના ભાઈ છે. હા, ગતસુખમાલ મુનિ પણ એના ભાઈ છે, કૃષ્ણના ભાઈ છે. પણ એ કોઈ સ્ટોરી આની અંદરમાં નથી. સાધનાજી મહારાજ મતે વંદામી, તો એનો મતલબ એવો છે કે સ્ટોરીઝ નથી, તો આમ એ લોકોને આમ જેમ મહાવીર ભગવાન આટલા બધા ઉપસર્ગ હતા, તો આ બધા તીર્થંકરના હશે કે નહીં હોય કે? નહીં, કોઈ ઉપસર્ગનો પણ કોઈ એની અંદરમાં ઉલ્લેખ નથી. આવ્યા હશે ઉપસર્ગ, થોડા ઘણા આવ્યા હશે. મહાવીરના વધારે છે, ભગવાન મહાવીરના વધારે છે. અને ભગવાન મહાવીરના કારણ કે
એના પછી જે ચરિત્ર લખાણું છે તો એ આપણી પાસે છે, અને આ પહેલાના જે ચરિત્ર લખાણ પણ હશે તો એ આપણી પાસે કોઈ એનો ઉલ્લેખ નથી. ત્યારે તો કઈ લખતા નતા ને સાધનાજી મહારાજ, આટલા બધા થાઉઝન્ડ ઓફ યર્સ પહેલા એ લખતા હતા ત્યારે એ લોકો? હવે એ સમયમાં શું હતું શું નહીં આપણને કઈ જ ખબર કઈ નહીં. ખબર નથી. હા, કારણ કે એટલું તો ખબર છે કે ભગવાન ઋષભદેવે બ્રાહ્મી લિપિનો આવિષ્કાર કર્યો હતો, તો પોતાના દીકરીને બ્રાહ્મી લિપિ એને શીખવાડી. બ્રાહ્મી જે મોટી દીકરી છે એને બ્રાહ્મી લિપિ શીખવાડી, અને સુંદરીને ગણિત શીખવાડ્યું, અને 72 કલા અને 64 કલા બધી, એટલે જીવન જરૂરિયાતની જે કલાઓ છે કે ખેતી કેવી રીતે કરવી ને મકાન કેવી રીતે બાંધવું ને એવી રીતે આ કલાઓ બધી શીખવાડી. તો એ સમયમાં કેવી રીતે ચિત્રકલા પણ શીખવાડી છે, તો કાંઈક તો સાધનો હશે એ સમયના. તો એ સમયમાં જે સાધનો હશે એ સાધનોથી આ તીર્થંકરોના કંઈક પ્રસંગો એ લોકોએ રાખ્યા પણ હશે, જનતાને ખબર પડે, જનતાને જ્ઞાન થાય એના માટે. પણ અત્યારે આપણી પાસે એનો કોઈ ઉલ્લેખ નથી. થેન્ક યુ સાધનાજી મહારાજ. તો 1000 years, સાતનાજી મહારાજ 1000 years હતું નેમિનાથ ભગવાનનું લાઈફ. તો એ ટાઈમે આ જે મહાભારત છે એ બી થયું હશે, યુદ્ધ જે હતું એ બી એ જ ટાઈમે થયું હશે. કારણ કે કૃષ્ણનો ઉલ્લેખ છે ને. હા, કૃષ્ણ એનો ભાઈ છે, તો કૃષ્ણના સમયમાં જ મહાભારતનું યુદ્ધ થયું હતું. કે છે કે મહાભારતનો જે યુગ છે એ અરિષ્ટ નેમિનો યુગ છે, અને મુનિ સુરત સ્વામીનો જે યુગ છે એ રામાયણનો યુગ છે. તો હવે જે બીજા બધા તીર્થંકરો છે તો ઉલટા ક્રમથી જાય છે. એટલે પહેલા 24માં તીર્થંકર, પછી 23માં, પછી 22માં, પછી એવી રીતે 20, 19 એવી રીતે ચાલે છે બધું ક્રમ. અને બધાનો ફક્ત નિર્વાણનો ઉલ્લેખ કરે છે. શાંતિનાથ ભગવાનની પણ જે સ્ટોરી છે તો એ સ્ટોરી એની અંદરમાં નથી, ફક્ત ઉલ્લેખ છે નિર્વાણનો. એ સ્ટોરી તો બીજા શાસ્ત્રોમાં એની ટીકાઓમાં, નિરુક્તિમાં છે. ઇન્ટરેસ્ટિંગ કે બધા તીર્થંકર ભગવાનનું બર્થ એવી રીતે સેમ, ડ્રીમ્સ એ સેમ, બધું સેમ. હા. પછી આપણે આવીએ છીએ ઋષભદેવ ભગવાન. આ પેજ નંબર છે 187, 187. કૌશલિક અર્હત ઋષભદેવ. તેનમ કાલેનમ તેનમ સમયેનમ ઉસહેનમ અરહા કૌસલીયે ચૌ ઉત્તરાષાઢે અભી પંચમે ઉત્થા તંજહા ઉત્તરાષાઢાહિમ ચ્વે ચૈતા ગબ્બમ વક્કંતે જાવ અભીના પરિનિવુએ. તેનમ કાલેનમ તેનમ સમયેનમ ઉસભેનમ અરહા કૌસલીયે जैसे किम्मानम चौथे मासे सप्तमे पक्षे आषाढ़ बहुले तस्सनम आषाढ़ बहुलस चौथी पक्षेनम सवट्ठ सिद्धाओ महाविमानाओ 33 सागरो मठियाओ अनंतरम चयम चैता
इहेव जम्बूदीवे दीवे भारे वासे इखाग भूमिये नाभिस्स कुलगरस मरुदेवीये भार्याये पूवरत्तावरत्त काल समयंसी आहार वक्कंतिये जाव गभत्ताये वक्कंते। काल के उस भाग में गर्मी का चौथा महीना और 7वां पक्ष चल रहा था। 33 सागरों की आयु पूरी कर भावी ऋषभ देव के जीव ने सर्वार्थ सिद्ध नाम के देवलोक से आषाढ़ कृष्ण चतुर्थी के दिन प्रयाण किया। वह जीव जम्बू द्वीप के भरत क्षेत्र में नाभि नामक कुलकर की भार्या मरुदेवी की कुक्षी में मध्य रात्रि के समय उत्तराषाढ़ा नक्षत्र का योग आने पर अवतरित हुआ। उसबेनम अरहा कोसलिये तिन्नानो वगे यावी होथा तंजहा जैसामिति जानई जाव सुमिने पासई तंजहा गय वसह गाहा सव्वम तहेव नवरम पड़मम उसभम मुहेन अय्यंतम पासई शेषाओ गयम नाभि कुलगरस साहे सुविन पाटका नथी नाभि कुलगरो स्वयमेव वागरे। હવે કે છે કે ઋષભદેવ ભગવાન જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે મરુદેવી માતા પણ 14 સ્વપ્ન જુએ છે અને એ 14 સ્વપ્નમાં પહેલો સ્વપ્ન જે છે એ ગજનો જુએ છે અને પડમમ ઉસભમ હા પહેલો સ્વપ્ન ઋષભનો જુએ છે એટલે બેલનો ઋષભનો જુએ છે અને પછી એની અંદરમાં કહે છે કે સ્વપ્ન પાઠક નહોતા ત્યારે સ્વપ્ન પાઠક નહોતા તો પોતે જ નાભી રાજા એ સ્વપ્નનો અર્થ કહે છે। નાભી કુલકર સ્વયમેવ વાગરે સ્વયં જ સ્વપ્નનો અર્થ કહે છે। તેનમ કાલેનમ તેનમ સમયેનમ ઉસભે અરહા કૌસલીયે જૈસે ગિમ્હાનમ પડમે માસે પડમે પખ્યે ચિત્ત બહુલે તસ્સનમ ચિત્ત બહુલસ્સ અઠ્ઠમી પખ્યેનમ નવન્નમ આસાનમ બહુપડી પુન્નાનમ અદ્ધઠ્ઠમાણમ રાઇન્દ્રિયાનમ જાવ આષાઢાહિમ નખત્તેનમ જોગમુવા ગયેનમ આરોગ્યમ તારયમ પયાયા તમ ચેવ સવમ જાવ દેવા દેવીઓ વસુહાર વાસમ વાસિન્સુ શેષમ તહેવ ચારક સોહનમ માનુમ માનવડ્ડનમ ઉત્સુકમાયમ ઠી પડીય જુય વજ્જમ સવમ ભાણિયવમ। એના પછી ભગવાન ઋષભદેવ ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસમાં પ્રથમ પક્ષમાં જ્યારે ચિત્ર નક્ષત્ર હતો એ ચિત્ર નક્ષત્રના અષ્ટમી પખ્યેનમ નવન્નમ માસાનમ તો 9 મહિના પૂરા થઈ ગયા 7.5 દિવસ ત્યારે ઉત્તરા નક્ષત્રના યોગમાં સ્વસ્થ મરુદેવી માતાએ સ્વસ્થ પુત્ર રત્નને જન્મ આપ્યો અને એ કાલ જે હતો उस काल में योगलिक और कुलकर व्यवस्था थी योगलिक व्यवस्था थी અને એ યોગલિક ને कुलकर એટલે રાજા નહોતા પણ कुलकर કહેવાતા હતા એ व्यवस्था करता था बधी प्रजा ने राज्य और समाज का गठन नहीं हुआ था अतः जन्मोत्सव आदि में राज्य और समाज परिवार की परंपरा अनुसार कार्य नहीं होते थे तो एवं कोई कार्य જેવી રીતે ઋષભ ભગવાન મહાવીરના જન્મોત્સવ મનાવ્યો અને બધી પ્રજાઓ અને જેવી રીતે બધું એકદમ ખૂબ ઓલું ઉત્સવ મનાવ્યું હતું એવું કંઈ મનાવ્યું નથી। जन्मोत्सव आदि में राज्य और समाज परिवार की परंपरा अनुसार कार्य नहीं होते थे
देवी देवताओं को आना आदि सभी अन्य कार्य पूर्ववत हुए, पण देवी देवताओ आवीने उत्सव कर्यो એટલે એ લોકો નૃત્ય ગાન વગેરે કર્યું અને જન્માભિષેક કર્યો. તો આ યુગલિકનું હતું ત્યારે તો ઋષભદેવ ભગવાન તો એનું કઈ ટ્વિન નતું, એ તો એકલા જ બોર્ન થયા ને. એવું કઈ એક્સિડન્ટલી એવું થતું હશે. હા હા એક્ઝેક્ટલી. યુગલિક હતા પણ પછી ઋષભદેવના તો પુત્રો 100 થયા, હા 2 પુત્રીઓ થઈ. હા તો એ એટલે અચાનક ટર્ન આવી ગયો ઋષભદેવના સમયમાં યુગલિકમાં. ત્યાં સુધી એવું હતું. પછી ઋષભદેવ આ બધી વ્યવસ્થા કરે છે, બધાને શીખવાડે છે, બધાને જ્ઞાન આપે છે અને પછી વિદ્યાનો વિકાસ થાય છે, કલાનો વિકાસ થાય છે. ઉસવેનમ અરહા કૌસલીયે કાસવ ગોત્તેનમ તસ્સનમ પંચનામધિજ્જા એવ માહિજ્જંતી તંજહા ઉસભેવા પડમરાયા પડમ ભિખાયરેવા પડમ જીનેવા પડમ તિથયરેવા. એટલે ઋષભદેવના 5 નામ હતા. એક તો ઋષભ નામ હતું, પછી પ્રથમ રાજા એવું પણ નામ હતું, અને પ્રથમ ભિખાયરી એટલે પહેલા જ એ હતા કે જે ભિક્ષાચર્યા કરતા હતા, અને પ્રથમ જીનેશ્વર હતા અને પ્રથમ તીર્થંકર હતા. એવી રીતે એના 5 નામો હતા. ઉસબેનમ અરહા કૌસલીયે દખ્ખે દખ્ખ પૈને પડિરુવે અલ્લીને બદ્ધએ વિનિયે વિષમ પૂવસયમ સહસાયમ કુમાર વાસ મધ્યે વસઈ વસિતા તેવઠ્ઠિમ પૂવસય સયસાયમ રજ્જવાસ મધ્યે વસમાને લેહાઈયાઓ ગનીય પહાનાઓ સૌનરુય પજ્જવસાનાઓ 72 કલાઓ. હા 72 કલાઓ 64 મહિલા ગુણે સિપ્પસયમ ચ કમ્માણમ તિન્નિવી પયાયાઈ વદિસિતા પુત્તસયમ રજ્જસયે અભિસિંચિતા પુનરવી લોયંતીયેહિમ જીયકપિયેહિમ દેવેહિમ તાહિમ ઇઠ્ઠાહિમ જાવવગુહિમ શેષમ તમ ચેવ સવ્વમ હાણિયવ્વમ જાવદાનમ દાયયાનમ પરિભાયેતા जैसे किम्मानम पड़मे मासे पड़मे पक्खे चेत बहुले तस्सनम चेत बहुलस्स अठमे पक्खेनम दिवसस्स पश्चिमे भागे सुदंसनाये शिवियाये सदैव मनया सुराये परिसाये समनुगम मान मग्गे जाव विनियम राय हानिम मज्जम मज्जेनम निगच्छिता जेनेव सिद्धत्त वने उज्जाने जेनेव असोगवर पायवे तेनेव उवागच्छिता असौगवर पायवस्स अहे जावसयमेव चौमुठ्ठियम लोयम करेही. અહીંયા ચૌમુઠ્ઠિયમ છે, બધી જગ્યાએ પંચમુઠ્ઠિયમ હોય. લોયમ કરેતા છઠ્ઠેનમ ભત્તેનમ અપાણયેનમ આષાઢાહિમ નખત્તેનમ જોગ મુવાગયેનમ ઉગ્ગાનમ ભોગાનમ રાયન્નાનમ ખત્તિયાનમ ચૌહિમ સહસ્યેહિમ સદ્ધિમ એગમ દેવદૂષમાદાય મુંડે ભવિતા અગારાઓ અનગાર્યમ પપયે. હવે ઋષભદેવ ભગવાન अरहत ऋषभ दक्ष छे, दक्ष प्रतिज्ञ थे, असाधारण रूपवान थे, सरल स्वभावी और विनम्र थे तथा आत्मलीन रहते थे. वे 20 लाख पूर्व वर्ष तक कुमार अवस्था में रहे. उसके बाद 63 लाख पूर्व तक महाराजा के रूप में राज्य किया. उन्होंने प्रजा के हित के लिए लेखन, गणित, शकुन, विचार आदि 72 कलाएं, स्त्रियों के 64 गुण
और 100 प्रकार के शिल्पों का प्रतिपादन किया और प्रजा को सिखाया। उन्होंने अपने राज्य को 100 भागों में बांटकर अपने 100 पुत्रों का राज्याभिषेक किया। इसके बाद लोकांतिक देव उनके पास आए, धर्म प्रवर्तन हेतु प्रार्थना की। गर्मी के पहले महीने और पहले पक्ष में चैत्र कृष्णा अष्टमी के दिन अंतिम प्रहर में ऋषभ देव सुदर्शना नाम की पालकी में बैठ अयोध्या नगरी के बीच होकर सिद्धार्थ वन नामक उद्यान में गए। उत्तराषाढ़ा नक्षत्र का योग आने पर अशोक वृक्ष के नीचे 4000 पुरुषों के साथ 4 मुष्ठी लोच करके अनगार बने। એના સાથે 4000 લોકોએ દીક્ષા લીધી અને પંચમુષ્ટિ લોચ નથી કરી, કારણ કે ભગવાન ઋષભદેવને વાળ વાળા આપણે બતાવીએ છીએ, એના માથા ઉપર વાળ છે એવી ઘણી જૂની હજારો વર્ષ પુરાની મૂર્તિઓ છે કે ઋષભદેવના માથા ઉપર ખૂબ મોટા મોટા એકદમ મુકુટની જેમ વાળ છે એવી રીતની. અને અહીંયા રાજગીરીના જે નવલખો ઉપાશ્રય છે ત્યાં જૂની મૂર્તિ છે રાખેલી, એના અહીંયા આગળમાં ગળા સુધી વાળની આવેલી છે એવું બતાવેલું છે. માથા ઉપર પણ વાળ છે અને પછી નીચે પણ બતાવેલા છે. તો આજે આપણે આટલું જ રાખીએ. ઠીક છે, દીક્ષા લઈ લીધી. 4000 લોકોએ પણ એના સાથે દીક્ષા લીધી. સાધનાજી મહારાજ, મથેન વંદાની આપણે એમાં કીધું ને કે એના કેટલા વર્ષો થયા, તો ઈ વર્ષો જોઈએ તો મિલિયન્સ ઓફ યર્સ, જો આ વર્ષ આપણો જેટલું વર્ષ હોય એ લોકોએ મલ્ટીપ્લાય કરવાનું કીધું ને કે આટલા, અમારામાં ઇંગ્લિશમાં કીધું છે કે આવી રીતના મલ્ટીપ્લાય કરવાનું, તો મિલિયન્સ થઈ ગયા એના વર્ષો. અને તમે એમ વાત કરી કે રામાયણનો પીરિયડ હતો મુનિસુરત સ્વામીના ટાઈમે, તો હા એનીવે ખબર નથી ક્યાં એક્ઝેક્ટલી કોણ ક્યાં હતું ઈ. એ ખબર નથી, પણ એ કહે છે કે મહાભારતનો સમય છે અરિષ્ટ નેમિનો અને મુનિસુવ્રત સ્વામીનો જે સમય છે એ રામાયણ કાળ છે. અને આના પાછળ બધા તીર્થંકરોના સમય આપ્યા છે. અને પછી એટલે સાગરોપમ એટલે આપણે તો ગણી જ ન શકીએ ને, સાગરોપમ કીધું છે. ભગવાન ઋષભદેવનો જે છે સાગરોપમ વર્ષ થઈ ગયા નિર્વાણને. આજે છે ને એક માસતીજી નો ગ્રુપ આવેલો છે, ગોંડલ સંપ્રદાયના માસતીજીનું ગ્રુપ આવેલું છે. મને આજે અહીંયા જ છૂટી લઉં છું, પણ તમે લોકો ડિસ્કસ કરો. આજે તત્વાર્થ સૂત્રના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું તમે ડિસ્કશન કરશો તો વધારે સારું થશે. તમને જેટલું ટાઈમ છે 15 મિનિટનો હજી, તો 15 મિનિટ સુધી તમે આપસમાં ડિસ્કશન કરો બધા જે પ્રશ્નો છે. પહેલાનું પણ એક પ્રશ્ન બચેલું છે, સંગીના સમનસ્કા. તો સમનસ્કા અમનસ્કા કીધું અને પછી સંગીના સમનસ્કા કહેવાની શું જરૂર પડી? તો એક થોડું ક્લુ આપી દઉં કે સંગીના સમનસ્કા એટલા માટે કેવું પડ્યું કે એ એક ક્રમ એને બતાવ્યું કે જેને રસનેન્દ્રિય હોય એને એકેન્દ્રિય કહેવાય, જેને રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય હોય એને બે ઇન્દ્રિય કહેવાય. એવી રીતે કરતા કરતા પંચેન્દ્રિય સુધી આવ્યા પછી એને કીધું કે જેને મન હોય એને સંગી કહેવાય એમ, એટલે સંગીના સમનસ્કા એવી રીતે થયેલું છે. છતાં પણ તમે લોકો ડિસ્કશન કરો. તો હું રજા લઉં. જય જિનેન્દ્ર. મથેન વંદામી બધાને. થેન્ક યુ. વંદામી સાધનાજી મહારાજ. મથેન વંદામી સાધનાજી મહારાજ.
હાજી હાજી હાજી, અહીંયા સાધ્વીજીઓ આવેલા છે તો હું જાઉં છું. ગોંડલ સંપ્રદાયના છે સંધાજી હા મહારાજ? હા, કુંડલ સંપ્રદાયના છે. કેળવંદા. કુંડલ. અચ્છા, કેટલા જણા આવ્યા છે?